દિવાળી અને નવા વર્ષની ઉજવણીના માહોલમાં વડોદરામાં ભાજપના પ્રદેશ સહપ્રવક્તા ભરત ડાંગરે એક અનોખું સેવાકીય કાર્ય હાથ ધર્યું। તેમણે હોર્ડિંગ્સ અને શોભાવાળું નહીં પરંતુ જમણિયાળું કામ પસંદ કર્યું છે। ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યકરોને સેવા યજ્ઞમાં જોડાવાનું આહવાન કર્યું। તેના પગલે પ્રદેશ સહપ્રવક્તા ભરત ડાંગર અને તેમના પરિવારજનો દ્વારા શહેરના સફાઈ સેવક બહેનો માટે મીઠાઈ, સાડી અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। સફાઈ કર્મચારીઓને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આ કાર્ય સમાજમાં સંવેદનશીલતા અને કૃતજ્ઞતાનું પ્રતીક બન્યું। કાર્યક્રમમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન થયા પછી ભુજના નાગરિકો દ્વારા દર વર્ષે આ ચોથું વર્ષ છે અભૂતપૂર્વ દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વખતે વિવિધ 51 વ્યક્તિ અને સંસ્થાઓના માધ્યમથી આ સુંદર દીપોત્સવ થયો છે। આ વર્ષે લગભગ 51,000 થી વધારે દીવડા લગાવવામાં આવ્યા છે। 51,000 આજે દીવાઓને અહીંયા પ્રગટાવવામાં આવ્યા હતા। સાથે સાથે અંજાર મધ્યે પણ જે ઐતિહાસિક વીર બાળભૂમિ જે સ્મારક આવેલું છે ત્યાં પણ દીપોત્સવ યોજવામાં આવે છે। માંડવીની અંદર પણ શ્યામજી કૃષ્ણ વર્મા જે સ્મારક આવેલું છે ત્યાં પણ દીપોત્સવની ઉજવણી કરવામાં